ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છોટાઉદેપુર ખાતે શહેર ગ્રામ્ય વિસ્તારનો ભાજપ સદસ્યતા અભિયાનની કાર્યશાળા યોજાઈ। છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ભાજપ સદસ્ય અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર શહેર ગ્રામ્ય વિસ્તારની કાર્યશાળા જિલ્લા સદસ્યતા અભિયાનના સંયોજક શ્રી મેહુલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જન સાથે સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટી પરિવારમાં વધુમાં વધુ લોકોને જોડવા માટે અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા સદસ્યતા અભિયાનના સંયોજક શ્રી મેહુલભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે તારીખ 29 અને 30 બે દિવસ જિલ્લામાં સદસ્યતા અભિયાન ચાલશે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને આ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે અને તારીખ 2 સપ્ટેમ્બરના પછી જિલ્લામાં ખૂબ ઝડપે ભારતીય જનતા પાર્ટીમાં લોકોને જોડવાનું અભિયાન વેગવંતુ બનાવવામાં આવશે અને વધુમાં તેમણે લોકોને ભારતીય જનતા પાર્ટી પરિવારમાં વધુમાં વધુ લોકો કેવી રીતે જોડી શકાય તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તેમજ જિલ્લાના પક્ષ તેમજ મોરચાના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખ, બુથ સમિતિના પ્રમુખ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો તેમજ સિનિયર આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જિલ્લા સદસ્યતા અભિયાનના સંયોજક મેહુલભાઈ પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજથી તારીખ 29 અને 30 છોટાઉદેપુર જિલ્લાની મંડળ કાર્યશાળાઓનો પ્રારંભ કરેલ છે। તેમાં સૌપ્રથમ આજે છોટાઉદેપુર ગ્રામ્ય અને શહેર મંડળની કાર્યશાળા અત્રે અમે પૂર્ણ કરી છે। તેમાં માજી રાજ્યસભાના સાંસદ શ્રી નારણભાઈ, એપીએમસી ચેરમેન શ્રી મુકેશભાઈ, મંડળ પ્રમુખ કાળુભાઈ, ભૂપેન્દ્રભાઈ, મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન તેમજ સંયોજકો કલ્પનાબેન તાલુકા પંચાયતના પ્રમુખ અને મારા સહયોગી સંયોજક શ્રી શર્મિલાબેન ઉપસ્થિત રહ્યા। ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ કાર્યશાળામાં ભાગ લીધો। કાર્યકર્તાનો ઉત્સાહ પણ ઘણો જ હતો અને ખૂબ જ સારી સમજ આપીને તારીખ 2થી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સભ્ય બને ત્યાર પછી જે લિંક ખુલ્લી મુકાશે ત્યારથી અમે લોકો સંપૂર્ણકમે પ્રાથમિક સભ્યોના નામો એ કરવા માટે અમે કામે લાગી જઈશું અને ખૂબ જ સારી રીતે અમે આ કામ પૂર્ણ કરી શકીશું અને સૌથી વધુ પ્રાથમિક સભ્યો જિલ્લામાં છોટાઉદેપુર મંડળ મોકલે તેવી ખાતરી મંડળના પ્રમુખ, મહામંત્રી અને સંયોજક સહસંયોજકોએ અમને આપી છે। અસ્તુ, ભારત માતા કી જય।